સુરતમાં ડાયમંડ મટીરિયલનો માલ ખરીદી પૈસા ન ચૂકવનાર વ્યક્તિ વિરુદ્ધ સુરત પોલીસ કમિશનર કચેરીમાં ભોગ બનનાર લોકોએ આજે આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે। સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આજે ઠગાઈનો ભોગ બનેલા લોકોએ આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે। ડાયમંડ મટીરિયલની દુકાન ચલાવતા વેપારીઓ પાસેથી મિતુલ બુધેલિયા નામના ઈસમે માલ ખરીદ્યો હતો અને બાદમાં પેમેન્ટ ચૂકવ્યું ન હતું। આ મામલે ભોગ બનનાર વેપારીએ પોલીસ ફરિયાદ પણ કરી હતી, જે ફરિયાદ બાદ તેની ધરપકડ પણ કરાઈ હતી, પરંતુ પહોંચ ધરાવતા આરોપીએ જામીન મેળવી જેલ બહાર આવી ગયો હતો। આ મામલે ભોગ બનનારા લોકોને પૈસા પરત આપવામાં આવે તેવી માંગ સાથે આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। જય ગોહિલ, આજે હું કમિશનર કચેરી આવેલો છું રજૂઆત કરવા। આજે અમારે મિતુલભાઈ તથા પ્રવીણભાઈ પાસેથી 1,36,00,000 નો માલ આપેલો છે, એમાંથી અમને 25 લાખ રૂપિયા રિટર્ન આપેલા છે। 1,11,00,000 રૂપિયા લેવાના છે, અત્યારે ક્યાંય જવાબ નથી આવતા અને કેસ થયેલો હતો એમાંથી જેલમાંથી છૂટીને તરત એમ ધમકી આપે છે કે હવે તમારાથી કાંઈ નહીં થાય, અને અત્યારે અમને પૈસાનો કઈ જવાબ નથી આપતા। મારી એ જ માંગ છે કે અમને આ પૈસા અમને પરત મળે। અમે અત્યારે કમિશનર કચેરી રજૂઆત કરવા આવેલા છીએ। મારું નામ દલસુખભાઈ મંજીભાઈ ચોવટિયા, હું દુકાન ચલાવું છું ડાયમંડ મટીરિયલની। મારે આ ભાઈ પાસેથી 2.5 વર્ષથી પૈસા લેવાના છે, મને પૈસા આપતો નથી। મિતુલભાઈ બુધેલિયા મને પૈસા આપતો નથી, કરાવવું આ થાય નહીં થાય અને આવું બધું કહે છે, અને આવા તો કેટલાય અનગિનત લોકોના આને ફસાવેલા છે। આ 7 થી 8 વખત લોકોના સીટિંગ કરેલા છે અને આ વારંવાર કરે છે। તો લોકો આની માથે સરકારશ્રીને અપીલ અમારી એવી છે કે આની માથે પગલાં કડકમાં કડક લેવામાં આવે અને લોકોને ન્યાય મળે। આમાં નાના માણસો મરી જાય એવી પોઝિશન સુધી આ ભાઈ લાવી દેશે, મરવા મજબૂર કરી દે એટલી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।